ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગ્રામ પંચાયત કચેરીનું મકાનનું બાંધકામ છેલ્લા 2 વર્ષથી અટકેલું. ઝઘડિયા તાલુકા પંચાયત દ્વારા તાલુકાભરમાં મનરેગા યોજના હેઠળ વિવિધ જેવા કે પંચાયત કચેરીનું બાંધકામ, સીસી રોડ, મેટલિંગ, વરસાદી કાંસનું બાંધકામ સહિતના કામો કરવામાં આવે છે, જેથી સ્થાનિકોને રોજગારી મળી રહે. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગ્રામ પંચાયતની કચેરીનું બાંધકામ પણ મનરેગા યોજના હેઠળ આજથી 2 વર્ષ અગાઉ શરૂ કરવામાં આવ્યું હતું. ગોકળગતિએ શરૂ થયેલું આ કામ 7 ફૂટ સુધી પહોંચ્યું નથી અને અટકી પડ્યું છે. રેતી, કપચીના ઢગલા રાણીપુરા ગામના પ્રવેશતા જ મેઇન રસ્તા પર છેલ્લા 1.5-2 વર્ષથી આમને આમ અડચણરૂપ પડ્યા છે. રાણીપુરા ગ્રામ પંચાયતના સરપંચ મિતાબેન વસાવા, તાલુકા પંચાયતના સદસ્ય વિશાલભાઈ પટેલ, તલાટી કમ મંત્રી દ્વારા વારંવાર રજૂઆત તાલુકા પંચાયત ઝઘડિયા ખાતે તથા મનરેગા વિભાગમાં પંચાયત કચેરીના અટકી પડેલા બાંધકામ પૂર્ણ કરવા બાબતે કરવામાં આવી હતી, પરંતુ તાલુકા પંચાયત ઝઘડિયા તથા મનરેગાના જવાબદાર અધિકારીઓ દ્વારા તેનો યોગ્ય કોઈ જવાબ કે નિરાકરણ આજ દિન સુધી લાવવામાં આવ્યા નથી. પ્રાપ્ત માહિતી પ્રમાણે તાલુકા પંચાયત દ્વારા મનરેગા યોજનાની રાણીપુરા પંચાયત કચેરીનું કામ કરતી જે તે એજન્સી ઇજારદારને નોટિસ પણ આપવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે, પરંતુ જાડી ચામડીના એજન્સીવાળા ઇજારદાર દ્વારા તાલુકા પંચાયતની નોટિસનો પણ કોઈ જવાબ આપ્યો નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે. હંગામી ધોરણે એક સામાન્ય રૂમમાં ચાલતી રાણીપુરા પંચાયતની કચેરીના કારણે પંચાયતમાં કામ અર્થે આવતા ગામજનોને તથા પંચાયતની માસિક મીટિંગ દરમિયાન સભ્યોને પણ કચેરીના અભાવે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા આવી એજન્સીઓને તથા આવા ઇજારાદારોને કાયમ માટે બ્લેક લિસ્ટ કરવામાં આવે તેવી માંગણી રાણીપુરાના ગ્રામજનો કરી રહ્યા છે. સત્વરે રાણીપુરા ગ્રામ પંચાયત કચેરીનું અટકી પડેલું કામ પૂર્ણ કરવામાં આવે જેથી હંગામી ધોરણે ચાલતી રાણીપુરા ગ્રામ પંચાયતની કચેરીને એક સ્થાયી અને સુવિધાયુક્ત પંચાયત કચેરી મળી રહે. તાલુકા પંચાયત ઝઘડિયા અને મનરેગા જિલ્લા વિભાગ દ્વારા ટૂંક સમયમાં રાણીપુરા પંચાયત કચેરીનું કામ શરૂ કરી પૂર્ણ કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. નમસ્કાર, મારું નામ જયશીલ પટેલ, ગામ રાણીપુરા. રાણીપુરા ગ્રામ પંચાયતની કચેરીનું બાંધકામ છેલ્લા 1.5 વર્ષ જેટલા સમયથી અટકી પડ્યું છે. મનરેગા યોજનામાં ગ્રામ પંચાયત રાણીપુરાની કચેરીનું બાંધકામ 2 વર્ષ અગાઉ થયું હતું. ગોકળ ગતિએ શરૂ થયેલા આ કામ પ્લિન્થ લેવલ બન્યું, ત્યારબાદ 7 ફૂટ જેટલું દિવાલો અને બીમ કોલમ બનાવ્યા. ત્યારબાદ જે તે એજન્સી જેને તાલુકા પંચાયત અને મનરેગા જિલ્લા વિભાગ દ્વારા નીમવામાં આવેલી તે કામ કરવાનું બંધ કરી દીધું, જેના કારણે છેલ્લા 1.5-2 વર્ષથી ગ્રામ પંચાયતનું કામ બિલકુલ અટકી પડ્યું છે. જેના કારણે એક નાનકડા રૂમની અંદર હાલમાં રાણીપુરા ગ્રામ પંચાયતનું કામ ચલાવાઈ રહ્યું છે, જેના કારણે ગ્રામજનોને તથા ગ્રામ પંચાયતની માસિક જે સભ્યોની મિટિંગ હોય તે મિટિંગમાં પણ બેસવાની તકલીફ પડે એટલી હદે પંચાયતનો રૂમ નાનો છે. સત્વરે તાલુકા પંચાયત દ્વારા અને જવાબદાર મનરેગા યોજના ભરૂચ વિભાગ દ્વારા રાણીપુરા ગ્રામ પંચાયત કચેરીનું જે બાંધકામ અધૂરું પડ્યું છે તેને ચાલુ કરવામાં આવે, નહીં તો ગ્રામ પંચાયત રાણીપુરાના તમામ ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા